નમસ્કાર મિત્રો, એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ભીડ ભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાથી ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની 14 જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે. મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે 5 વાગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો કે બાપુનગર 4 રસ્તા તરફ ભીડ ભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે. જોવા જઈએ તો મિત્રો, આ મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જોવા જઈએ તો મિત્રો, ફાયર વિભાગની ટીમ સ્થળ પર જ પહોંચી ત્યાં સુધીમાં 5 થી 7 દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. મોટા ભાગની દુકાનોનો કપડાં, ચપ્પલ અને અન્ય જ્વેલર્સી ચીજવસ્તુઓની હોવાના કારણે આગ ઝડપથી એક બાદ એક દુકાનોમાં પ્રસરી ગઈ હતી. જોવા જઈએ તો મિત્રો, ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ 1 કલાકથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોવા જઈએ તો મિત્રો, પ્રાથમિક માહિતી અનુસાર આગના કારણે કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અન્ય 2 દુકાનોને આંશિક નુકસાન થયું છે. રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ ઘટના સાંજના સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.